વ્લોગનો એન્ડ લાવીએ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. અને સવારમાં આજે ભજીયાનો પ્રોગ્રામ થઈ ગયો છે. ભજીયા બનાવવા ચાલુ થઈ ગયા છે. હવે દિવાળીનું કામ પતી ગયું. હવે આજથી ખાવા બનાવવાનું કામ ચાલુ કરી દીધું છે. દિવાળી આવશે ત્યાં સુધી ખાવા જ બનાવી કરવાનું છે અને ખાકા જ કરવાનું છે. સાફ સફાઈનું કામ પતી ગયું. હવે અત્યારે સવારના કેટલા છે? 8 વાગી ગયા છે. અને 8 વાગે ફર્સ્ટ ક્લાસ બટાકાના ભજીયા બને છે. ડાબલા શું ડાબલા બી કહેવાય આને. હા, ડાબલા. ગામડામાં ડાબલા કહેવાય ને. મમ્મી ખબર ને મમ્મી. હા, ચમકાડું. આજે છે નવરાત્રીનો ચોથો દિવસ અને હવે ગરબા રમવા માટે જઈએ છીએ અમે. આપણે લેટ પડ્યા નહીં ભાવ, કેમ કે સૌમ્યાનું ઊંઘાડીને આવ્યા. એ સવારે સ્કૂલમાં જાય એટલે બપોરે સ્કૂલથી આવીને પછી સૂતો નહીં એટલે એને સુવડાવવા રહ્યા એટલે એમાં લેટ થઈ ગયું થોડું. અને સૌમ્યાની તબિયત બી થોડી ખરાબ છે નહીં ભાવ, એટલે પછી એને લઈને જ નહીં આવ્યા. ખોટી બીમાર થાય પછી પાછળ એક્ઝામ આવે છે એટલે સૌમ્યાને લઈને નથી આવ્યા. ગરબા રમવાનું ચાલુ જ છે. बार श्री राधे हमको वृंदावन में बुलाना, बार बार श्री राधे हमको वृंदावन में क्यों चढ़े पड़ी रे, कानूनो चिन्ह रे गोपियों चढ़े पड़ी रे, थोड़ा डायो था रे अटूटाड़ो रे माथे रे, थोड़ा डायो था रे अटूटाड़ो रे माथे रे, हमर गागरा वाली रे कानानी बोर पाड़ी. ચલો ગરબા રમીને હવે ઘરે જઈએ. એની જઈશું કે નાસ્તો કરવાનો?
વાળા લઈને આવ્યા કેટલા 12:30 થયા 12:30 થઈ ગયા હા. અમારો ટાઈમ પતી ગયો કેમ કે સવારે છોકરાઓને જવાનું સ્કૂલ ભાઈને જવાનું ઓફિસ એટલા માટે મેં આવી ગયા ઘરે દાળવડા લઈને આવ્યા ગરમ ગરમ આજે 4 દિવસથી ભાઈ નાટા મારતેલા તારે મળ્યા નહીં હા હે ને 4 દિવસ આજે નંબર લાગ્યો. 4 દિવસે આજે મળ્યા મળ્યા છે તો ખરા પણ અમે જઈએ સ્ટોક પતી જાય છે. પતી જાય મજી ભાઈ કમ્પ્લીટ છે. અને કહેતો ખરી કેટલા બધા ગરબા ગાયા ત્યાં તો ચલો જનસી. હવે અમારા બ્લોગ નો એન્ડ લાગીએ છે તમારો બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો બાય